નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ તાસમાં આપણે ધોરણ 8 સંસ્કૃતનો એકમ પ્રહેલિકા એટલે કે ઉખાણા, તો આ એકમમાં આપણે આગળ વધશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ આ એકમમાં આગળ વધીએ. તો સર્વપ્રથમ આપણે અગાઉ જે બાબતો શીખી તો તેના વિશે ટૂંકમાં એકવાર જોઈ લઈએ. તો અહીં એક ઉખાણો હતો, બરાબર. પહેલો એક ઉખાણો પ્રહેલિકા એટલે કે ઉખાણો હતો. તો એક આંખવાળો છે સાપ પણ કાગડો નથી, ત્યારબાદ દરમાં જવાની ઈચ્છા છે રાખતો હોવા છતાં સાપ નથી, ઘટે છે વઢે છે પણ સમુદ્ર કે ચંદ્ર નથી. તો તેનો ઉત્તર શું હતો? તો કે તેનો ઉત્તર હતો સોય, બરાબર. ત્યારબાદ આપણે બીજો ઉખાણો જોયો હતો એક. તો એ ઉખાણો આ પ્રમાણે હતો. તો કે ચાર મુખવાળો પણ બ્રહ્મા નહીં, બળદ પર બેસે પણ શંકર નહીં, નિર્જીવ અને નિરાહારી છતાં એ નિત્ય અનાજનું ભક્ષણ કરે. તો તેનો જવાબ શું હતો? શું તમને ખબર છે તેનો જવાબ શું હતો? હા, આશા છે ખબર હશે. તો આપણે તેનો જવાબ જોઈએ. તો કે તેનો જવાબ હતો હળ, બરાબર. તેનો જવાબ શું હતો? કે તેનો જવાબ હતો હળ. તો ત્યારબાદ આપણે આજનો જે ઉખાણો છે તે જોઈએ. તો આજનો ઉખાણો આ પ્રમાણે છે. આજે ભણવામાં જે ઉખાણો છે તેનામાંનો પહેલો ઉખાણો આ પ્રમાણે છે. તો કે આગળ અપદો દૂર, સર્વપ્રથમ આપણે શ્લોકનું વાંચન કરીએ. તો કે અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા ચ જો યાનાતિ સહ પંડિત અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સ પંડિત અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સ પંડિત. તો હવે આપણે દરેકે દરેક જે પદ છે તેના આપણે અર્થો કરીએ. તો સર્વપ્રથમ શું છે? તો કે અપદો એટલે કે પગ વિનાનો છે, બરાબર. અપદો એટલે શું? તો કે તે પગ વિનાનો છે, છતાંય દૂરગામી ચ છતાંય દૂર સુધી જનારો છે, બરાબર. પગ વિનાનો છે અને છતાંય દૂર સુધી જનારો છે. તો સામાન્ય રૂપથી આપણે પગ હોય, બરાબર, આપણા પગ હોય ત્યારે જ આપણે ચાલી શકીએ. પણ આ બાબત કેવી છે? તો કે તે પગ વિનાનો છે છતાંય તે દૂર જનારો છે, બરાબર. પગ વિનાનો છે, પગ વિનાનો અને દૂર જનારો. ત્યારબાદ સાક્ષરો એટલે કે સાક્ષર છે, બરાબર. સાક્ષર એટલે કે અક્ષરો સાથેનો છે તે, પણ નચ પંડિત પણ તે પંડિત નથી, બરાબર. સાક્ષર સામાન્ય રૂપથી જે ભણેલા લોકો હોય તો તેને સાક્ષર કહેવાય, બરાબર. અથવા તો જે અક્ષર સાથે ના હોય તો તેને પણ સાક્ષર કહેવાય, બરાબર. સહ અક્ષર એટલે કે જેના સાથે અક્ષર છે એવો. તો એ સાક્ષર છે એટલે કે તે અક્ષરવાળો છે, પણ નચ પંડિત પણ તે પંડિત નથી, બરાબર. અક્ષરવાળો છે પણ તે પંડિત નથી. ત્યારબાદ અમુખ એટલે કે તે મુખ વિનાનો છે, બરાબર. તે અમુખ એટલે શું? તો તે મુખ વિનાનો છે અને છતાંય સ્ફુટ વક્તા છે એટલે કે તે છતાંય સ્ફુટ વક્તા એટલે કે સ્પષ્ટ બોલનારો છે, બરાબર. મુખ વિનાનો છે અને છતાંય સ્પષ્ટ બોલનારો છે. તો આ વળી કેવું? મુખ વિનાનો છે છતાંય સ્પષ્ટ બોલનારો. તો સામાન્ય રૂપથી જે વ્યક્તિનો મુખ હોય તે જ વ્યક્તિ બોલી શકે, બરાબર. ત્યારબાદ યો જાનાતી સહ પંડિત, યો એટલે કે જે જાનાતી એટલે કે જાણે છે, અને ત્યારબાદ સહ પંડિત એટલે કે તે પંડિત છે. તો અહીં શું કહે છે? તો કે અપદો દૂરગામી છે એટલે કે તેના પગ નથી છતાંય તે દૂર સુધી જાય છે. અને ત્યારબાદ સાક્ષરો નચ પંડિત એટલે કે તે અક્ષરો વાળો છે, બરાબર. એટલે એને અક્ષરો આવડે છે, બધું એના અંદર અક્ષરો ભરેલા છે, પણ તે પંડિત નથી. સામાન્ય રીતે ભણેલા લોકો હોય જેની અંદર અક્ષરો ભરેલા હોય તેને પંડિત કહેવાય, પણ તે પંડિત તો નથી, બરાબર. તે પંડિત નથી. તો શું હશે વિદ્યાર્થી મિત્રો? શું તમને ખબર છે શું હશે? આશા છે તમને ખબર પડી ગઈ હશે. પણ હજી આપણે આગળ જોઈએ તો આગળ શું કહે છે? કે અમુક
બરાબર. અમુખ એટલે કે તેનું મુખ નથી છતાંય તે સ્પષ્ટ બોલનારો છે. સ્ફુટ વક્તા એટલે કે સ્પષ્ટ બોલનારો છે. અરે આ હશે શું? મુખ વગર કોણ બોલી શકે? કોઈ પણ મુખ વગર તો કોઈ ન બોલી શકે. પણ આ કોણ છે કે તે મુખ નથી એનો છતાંય તે સ્પષ્ટ રીતે બોલે છે. અને યો જાનાથી એટલે કે જે એને જાણે છે ને તે વ્યક્તિ કોણ છે? તો કે તે પંડિત છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ, આપણે પણ પંડિત બનીએ. બરાબર, આપણે પણ પંડિત બનીએ. આ કોણ છે એને આપણે જાણીએ. તો ચાલો આપણે એનો ઉખાણાનો અર્થ જોઈએ. તો ઉખાણાનો અર્થ આ પ્રમાણે છે. તો એનો જવાબ શું થાય? તો કે કાગળ. બરાબર, કાગળ થાય. એનો અર્થ શું થાય? કાગળ, પત્ર, અથવા પત્ર કહી શકીએ કે કાગળ કહી શકીએ. તો અપદો દૂરગામી છે એટલે કે પગ વિનાનો છે છતાં દૂર ચાલે છે. તો આ કાગળ છે ને તેના કોઈ પગ હોતા નથી પણ તે ટપાલી દ્વારા દૂર લઈ જવાય છે. ટપાલી એટલે અથવા તો કાગળ લઈ જનાર જે હોય તો તેના દ્વારા તે દૂર જાય છે. કાગળના પગ વિનાનો હોવા છતાં તે ખૂબ જ દૂર જાય છે. આપણે કાગળને અહીંયાથી કાગળને આપણે રાજસ્થાન, દિલ્હી, હિમાચલ પ્રદેશ ગમે ત્યાં મોકલવું હોય તો તે કાગળ છે તો તે એના દ્વારા તે ત્યાં ચાલ્યો જાય છે. ત્યારબાદ સાક્ષરો ન ચ પંડિત એટલે કે કાગળમાં અક્ષરો લખાયેલ હોવાથી તે સાક્ષર છે. તો સામાન્ય રૂપથી પંડિત છે તેને સાક્ષર કહેવાય, પણ કાગળને પણ સાક્ષર કહેવાય. શા માટે? કારણ કે પંડિતમાં અક્ષરો લખાયેલા હોય છે તે જ પ્રમાણે કાગળમાં પણ અક્ષરો લખાયેલા હોય છે. બરાબર. ત્યારબાદ અમુખો સ્ફુટ વક્તા છે. તો સ્ફુટ વક્તા તો તે સ્પષ્ટ બોલનારું છે મુખ વગરનો હોવા છતાં. તો કાગળનું મુખ નથી. બરાબર, કાગળનું મુખ તમે જોયું છે? કાગળનું ક્યારે મુખ હોય જ નહીં. બરાબર, તો કાગળનું મુખ નથી છતાંય કાગળ સ્પષ્ટ રીતે બોલે છે. એના અંદર જે લખાયેલું છે ને તે સ્પષ્ટ રીતે બોલે છે. જેમ કે તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો. બરાબર, તો આ પાઠ્યપુસ્તકમાં સ્પષ્ટ રીતે બધું લખાયેલું છે. તો આ પાઠ્યપુસ્તકનું કંઈ મુખ નથી. બરાબર, કે મુખથી બોલે કે હું આમ કરું છું ને હું આમ કરું છું, મારા અંદર આ છે ને અકબર અહીંયાથી આવ્યો ને મહારાણા પ્રતાપે આમ કર્યું ને. કાગળમાં એવું કાંઈ છે જ નહીં. બરાબર, કાગળ એવી રીતે બોલતો નથી પણ કાગળમાં એ બધું સ્પષ્ટ રીતે લખાયેલું છે. અને એ આપણે એ કાગળ છે એના દ્વારા એ બધી બાબતો આપણા પાસે પહોંચાડે છે. બરાબર, એટલે કે કાગળનું મુખ નથી છતાંય તે સ્પષ્ટ રીતે બોલે છે. તો વિદ્યાર્થી મિત્રો, શું તમને સમજાણો ને ઉપરોક્ત ઉખાણાનો અવાજ? ઉપરોક્ત ઉખાણાનો જે જવાબ છે તે તમને બરાબર સમજાણો ને? તો આ કાગળ છે તે પગ ન હોવા છતાં દૂર જાય છે. બરાબર, પંડિત નથી પણ એ સાક્ષર છે છતાં એ સાક્ષર છે કારણ કે તેનામાં અક્ષરો લખાયેલા છે. અને ત્યારબાદ તેનું મુખ નથી છતાંય પણ એ કાગળ છે તે સ્પષ્ટ રીતે બોલે છે. તો જે એને જાણી જાય ને તે પંડિત છે. બરાબર, જે એને જાણી જાય તે પંડિત છે. તો આપણે તો હવે જાણી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ પંડિત બની ગયા. બરાબર, આપણે પણ પંડિત બની ગયા. તો શું તમને ઉપરોક્ત ઉખાણો બરાબર સમજાણો ને વિદ્યાર્થી મિત્રો? આશા છે કે ઉપરોક્ત ઉખાણો તમને બરાબર સમજાઈ ગયો હશે. ત્યારબાદ આપણે આગળનો ઉખાણો જોઈએ. તો આગળનો ઉખાણો આ પ્રમાણે છે. સર્વપ્રથમ આપણે શ્લોકનું વાંચન કરીએ. તો કે પર્વતાગ્રે રથો યાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથી ચલતી વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતિ. ફરી એકવાર શ્લોકનું વાંચન કરીએ. પર્વતાગ્રે રથો ભૂમૌ તિષ્ઠતિ સારથી ચલતી વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતિ. હજી એકવાર. પર્વતાગ્રે રથો યાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથી ચલતી વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતિ. હવે ઉપરોક્ત જે શ્લોક છે તે શ્લોકના દરેક પદોના અર્થ જોઈએ સર્વપ્રથમ. તો સર્વપ્રથમ અર્થ આવી રહ્યા છે. તો પર્વત અગ્રે એટલે કે પર્વતની ટોચ ઉપર, અને રથો એટલે કે રથ, અને યાતિ એટલે કે ચાલે છે. બરાબર, પર્વતાગ્રે રથો યાતિ એટલે શું? તો કે પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે. ત્યારબાદ ભૂમૌ તિષ્ઠતિ સારથી, અને ભૂમૌ એટલે કે
જમીન પર, અને તિષ્ઠતી એટલે કે રહે છે, બરાબર. અને સારથી એટલે કે જે સારથી, બરાબર, જે રથને ચલાવનાર છે. તો પર્વતની ઉપર રથ ચાલે છે, બરાબર, અને સારથી જમીન ઉપર બેસે છે. પર્વતની ઉપર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે. ચલતી વાયુ, ચલતી એટલે શું? તો કે ચલતી એટલે કે ચાલે છે. વાયુ વેગેન એટલે કે વાયુ જેવા વેગથી, જે ઝડપે પવન ચાલી રહ્યો છે, વાયુ એટલે કે પવન, તો જે ઝડપથી પવન ચાલી રહ્યો છે તેવા જ વેગથી આ રથ ચાલી રહ્યો છે, બરાબર. ચલતી વાયુ વેગેન એટલે કે વાયુ વેગથી આ રથ ચાલી રહ્યો છે. પણ પદમ એકમ ન ગચ્છતિ, પણ એટલે પદમ એકમ એટલે કે એક પણ ડગલું, એક પગલું, ન ગચ્છતિ એટલે કે જાતો નથી, બરાબર. પણ એક ડગલું જાતો નથી. તો અહીં શું કહે છે કે પર્વત આગરે રથો યાતિ એટલે કે પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે. ત્યારબાદ ભૂમૌ તિષ્ઠતિ સારથી એટલે કે સારથી જમીન ઉપર રહે છે. ત્યારબાદ ચલતી વાયુ વેગેન એટલે કે વાયુ જેવા વેગથી એ રથ ચાલે છે, બરાબર. વાયુ જેવા વેગથી એ રથ ચાલે છે. પણ પદમ એકમ ન ગચ્છતિ, બરાબર, પદમ એકમ ન ગચ્છતિ એટલે કે એક પણ પગલું ચાલતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ શું હશે? શું તમને કંઈ અંદાજ આવે છે આ શું હશે? આપણે જોઈએ તો શું કે પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે અને સારથી જમીન ઉપર રહે છે, બરાબર. પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે, રથ ચાલે છે પણ સારથી જમીન ઉપર રહે છે. તો આ તો વળી કેવી બાબત? સામાન્ય રૂપથી જે રથને ચલાવનાર સારથી હોય, બરાબર, જેમ કે આપણે ગાડીનો ડ્રાઈવર સમજીએ, તો ડ્રાઈવર તો અંદર બેઠો હોય ને, સારથી એટલે કે ડ્રાઈવર, બરાબર. તો એ તો અંદર બેઠો હોય ને, સારથી તો અંદર બેઠો હોવો જોઈએ ને. પણ અહીં એવું નથી. અહીં શું છે કે આ છે પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે પણ સારથી જમીન ઉપર ઊભો છે, બરાબર. તો એ શું હશે? એવું તો શું, બરાબર, ડ્રાઈવર નીચે ઊભો હોય ને ગાડી આગળ ચાલતી હોય, એ બધી શું, બરાબર. અહીં મેગ્નેટિક એરિયા હશે. મેગ્નેટિક એરિયામાં શું હોય કે ગાડી પોતાની રીતે ચાલતી હોય. પણ અહીં એવું નથી, બરાબર. તો અહીં શું છે તે આપણે આગળ જોશું. ત્યારબાદ ચલતી વાયુ વેગેન એટલે કે વાયુ જેવા વેગ, પવનનો વેગ કેવો હોય તો એવા વેગથી એ રથ ચાલે છે, બરાબર. ચલતી વાયુ વેગેન એટલે શું? તો કે પવન જેવા વેગથી એ રથ ચાલે છે. હવે પવનનો કેટલો વેગ હોય? પવનનો તો વેગ ખૂબ જ ઝડપી હોય. આસપાસ 20 કિલોમીટર આસપાસ તો પવનનો વેગ હોય, બરાબર. 20 કિલોમીટર પ્રતિ કલાક જેટલો તો પવનનો વેગ હોય. 20 કિલોમીટર, 15 કિલોમીટર, ક્યારેક 3 કિલોમીટર હોય પવનનો વેગ, બરાબર. 3 કિલોમીટર પ્રતિ કલાક એવો વેગ હોય. તો હવે અહીં બાબત શું થઈ? સારથી જમીન ઉપર ઊભો છે, પર્વતની ટોચ ઉપર રથ ચાલી રહ્યો છે, અને એ રથ કેટલી સ્પીડમાં ચાલી રહ્યો છે? તો કે વાયુ જેવા વેગથી, બરાબર. વાયુ જેવા વેગથી એ રથ ચાલી રહ્યો છે અને સારથી જમીન ઉપર ઊભો છે. તો આ વળી કેવું થયું, બરાબર. અને ત્યારબાદ પદમ એકમ ન ગચ્છતિ, છતાંય પણ તે રથ છે તે એક પણ ડગલું ચાલતો નથી, બરાબર. એક પણ ડગલું એ રથ ચાલતો નથી. તો અહીં થયું શું? પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે અને સારથી જમીન ઉપર છે અને એ વાયુ જેવા વેગથી રથ ચાલે છે, પણ છતાં એ રથ એક પણ ડગલું ડગતો નથી. તો હવે જે સામાન્ય રીતે જે વ્યક્તિ ચાલતો હોય તે વ્યક્તિ તો ડગતો હોય ને, બરાબર. ડગતો હોય એવું સ્વાભાવિક છે. અને જે વ્યક્તિ ચાલતો હોય તો એ વ્યક્તિ આગળ ને આગળ ચાલતો હોય. પણ અહીં શું છે કે એ રથ કેવું વિશિષ્ટ રથ છે કે તે રથ એક પણ ડગલું ચાલતો નથી. તો શું વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત ઉખાણો છે તે તમને બરાબર સમજાઈ ગયો છે? બરાબર. એનો અર્થ, એનો જે જવાબ છે તે તમને બરાબર આવડી ગયો છે? જો ના આવડ્યો હોય તો આપણે આગળ જોઈએ, બરાબર. એ ઉખાણાનો ઉત્તર શું થાય? તો કે એ ઉખાણાનો ઉત્તર આવી રહ્યો છે. તો એ ઉખાણાનો ઉત્તર થાય છે કુંભારનો ચાકડો, બરાબર. કુંભારનો ચાકડો. તો પહેલાંના સમયમાં છે તે વિવિધ માટીના જે સાધનો બનાવવામાં આવતા ને, તે માટીના સાધનો છે તે ચાકડા ઉપર બનાવવામાં આવતા. જેમ કે વિવિધ માટલા હોય, ત્યારબાદ કુંજા હોય, નાના નાના માટીના ગ્લાસ હોય. તો આ બધા સાધનો છે તે ચાકડા ઉપર બનાવવામાં આવતા. બરાબર. આ જે ગોલ રીતે આ ચાકડા હોય, જે ગોલ હોય, અને એના ઉપર વિવિધ માટલાઓને કુંભાર છે તે આકાર આપે, બરાબર. તો આ જે કુંભાર છે તે શું હોય?
તો કે આ પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે. તો આ ચાકડો છે તે એક એક આ ચાકડાને એક નાનો પર્વત સમાન ઢગલો કરી અને તેના ઉપર ગોળ ગોળ ચલાવવામાં આવે છે. બરાબર, ગોળ ગોળ ઘુમાવવામાં આવે છે. આ ચાકડાને એક પર્વતની ટોચ ઉપર ગોળ ગોળ ઘુમાવવામાં આવે છે. અને ભૂમૌ તિષ્ઠતિ સારથી, એટલે કે આ જે સારથી છે તે જમીન ઉપર જ બેઠો હોય છે. બરાબર, આ જે સારથી હોય તે જમીન ઉપર જ બેઠો હોય છે. ભૂમૌ તિષ્ઠતિ સારથી, ચાકડો ચલાવનાર જે એનો કુંભાર છે, જે એને ગોલ ગોલ ઘુમાવે છે અને માટલાઓ અને વગેરે વિવિધ બાબતો બનાવે છે, તો તે સારથી જમીન ઉપર જ બેઠો હોય છે. ત્યારબાદ તે રથ ચલતી વાયુ વેગેન, એટલે કે તે રથ છે તે વાયુ જેવા ઝડપથી ઘૂમે છે. બરાબર, તો તે રથ છે તે કુંભારનો જે ચાકડો છે તે ખૂબ જ ઝડપથી ઘૂમે છે. બરાબર, ખૂબ જ ઝડપથી ઘૂમે છે. અને પદમ એકમ ન ગચ્છતિ, એટલે કે એક પણ ડગલું આગળ ચાલતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કુંભારનો જે ચાકડો છે તેનું એક ચિત્ર જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આ છે કુંભારનો ચાકડો. બરાબર, કુંભારનો ચાકડો. તો પર્વતાગ્રે રથો યાતિ, બરાબર, પર્વતાગ્રે રથો યાતિ. તો આ જે ચાકડો છે ને, આ જે ચાકડો દેખાઈ રહ્યો છે, તો આ ચાકડાની નીચે પર્વત એટલે કે પર્વતની નીચે એક નાનકડો એક ઢગલા જેવો છે. તેના ઉપર ચાકડો ગોલ ગોલ ઘુમાવવામાં આવે છે. બરાબર, એના ઉપર ગોલ ગોલ ઘુમાવવામાં આવે છે. ત્યારબાદ ભૂમૌ તિષ્ઠતિ સારથી, તો આ જે ચાકડાને ચલાવનાર છે સારથી, તો તે જમીન ઉપર જ બેઠો છે. બરાબર, ભૂમૌ તિષ્ઠતિ ચાલતી ચલતી વાયુ વેગેન, એટલે કે આ ચાકડો છે તે ખૂબ જ ઝડપથી, આ જે ગોલ ગોલ છે ચાકડો ખૂબ જ ઝડપથી ગોલ ગોલ ઘૂમે છે. બરાબર, આમ ગોલ ગોલ આ ચાકડો છે તે આવી રીતે ગોલ 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 ઘૂમે છે ખૂબ જ ઝડપથી. પણ પદમ એકમ ન ગચ્છતિ, એટલે કે આ ચાકડો છે તે ચાલીને આગળ એક પદ પણ નથી જતો. એટલે કે આ ચાકડો અહીંયા નથી જતો, બરાબર, અહીંયા નથી જતો, ચાલીને એક પદ પણ જાતો નથી. બરાબર, તો ટૂંકમાં તો અહીં આ ચાકડો એક નાનકડા પર્વતની ટોચ ઉપર બનાવવામાં આવે છે. અને આ ચાકડો પર્વતની ટોચ ઉપર ગોલ ગોલ ઘૂમે છે. બરાબર, ગોલ ગોલ ઘૂમે છે. અને એનો સારથી જમીન ઉપર બેસે છે. અને આ ચાકડો ખૂબ જ ઝડપથી ઘૂમે છે, પણ છતાં એક પગ ચાલતો નથી. બરાબર, તો શું વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત શ્લોક છે તે તમને શ્લોક બરાબર સમજાણો ને? તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આ શ્લોક તમને બરાબર સમજાઈ ગયો હશે. તો આ સાથે આપણે આજનું આ તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત, અસ્તુ.